સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં. મસ્જિદભાઈ શેખે હિન્દુ અને મુસ્લિમ ધર્મ વિશે અને બાબા સાહેબ વિશે જોરદાર ચર્ચા કરી મનસુખભાઈ રાઠોડ સાથે. સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ. એ પહેલા ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આ ચર્ચા વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. સપોર્ટ બદલ આભાર મિત્રો. જય ભીમ. જય ભીમ. કેમ છે મનસુખભાઈ? મજામાં. મનસુખભાઈ એક વાત કરવી છે. કોણ બોલો છો? મહુવાથી બોલું, મસ્જિદ શેખ. મજીદભાઈ શેખ. કાલે રિંગ કરો દાદા, અત્યારે વાત નથી થઈ. મેં તમને ઘણી વાર ફોન કર્યા, ખાલી 5 જ મિનિટ જો પોસિબલ હોય તો. તો કરી વાર હાલો. એમાં એમ છે કે અમારા એક મિત્ર છે, હા તો બાબા સાહેબ આંબેડકર વિશે વાત હતી, એટલે મારે તમારી રાય લેવી છે. હાજી. તો એણે મને એમ કીધું કે જયારે પાર્ટીશન પડ્યા ને આપણે ત્યારે, એટલે હું પોતે મુસ્લિમ છું અને એ ભાઈ બ્રાહ્મણ છે, તો મને એણે એવું કીધું કે બાબા સાહેબ આંબેડકરે પાકિસ્તાન ઓફ ઇન્ડિયા નામની એક બુક લખેલી છે ઘણા ટાઈમ પહેલા. તો એ કે એમાં એવું લખેલું છે કે મુસ્લિમ ઇન્ડિયાને મતલબ ભારતને કોઈ દિવસ વફાદાર નહીં હોય અને એ કોઈ દિવસ મતલબ એને પાકિસ્તાન મેકલી જો, એવું મને દાવો કર્યો હતો. મેં કીધું એવું બાબા સાહેબ આંબેડકરના કોઈ દી વિચાર હતા નહીં, અને છતાંય મેં કીધું હું કોશિશ કરી, જાણી મેં સર્ચ કર્યું પણ એવું મને ક્યાંય મળ્યું નહીં. છતાં મેં કીધું મનસુખભાઈને પૂછી લઉં કે આવો કઈ બાબા સાહેબ નો ઉલ્લેખ તો હતો નહીં. એ મનુ સમૃદ્ધિના માણસો હોય ને, એટલે માણસ નું ઓલું બધું એકાબીજાનું ઓલું માન કરવા માટે થઈ અને એવું કરતા હોય. પણ બાબા સાહેબે કોઈ વર્ણ વ્યવસ્થાની અંદર કોઈ જગ્યાએ જાતિ ભેદભાવ કે એવું કાંઈ લખવું નથી. કેમ કે બાબા સાહેબ આંબેડકર છે ને, પહેલો ધર્મ ઇસ્લામી ધર્મ સ્વીકારવાના હતા. બરોબર. પણ એને ગાંધીજીએ ના પાડી. બરોબર. કે તમે જો ઇસ્લામી ધર્મ સ્વીકારશો તો હિન્દુસ્તાન છે, ભારત છે, એની અંદર જે કાંઈ છે ને એ માણસોની અંદર બધા ધર્મ પરિવર્તન જાજુ થઈ ગયા. ના, સાચી વાત છે. કેમ કે અત્યારે જે અમુક જે કાંચી છે, સિંધી છે, સિપાઈ છે, એ બધી જે અમુક જે પેટા જ્ઞાતિ છે ને, એ અમારી સમાજમાંથી મુસલમાન બની ગયા. હા, પાકું. કેમ કે જો ઘાટી છે ને, એમાં એને કુળદેવી આવે ને અલાય આવે. હા, પાકી વાત છે, સાચી વાત છે, 100%. એ માતાજીના નિવેદન કરે ને, મસ્જિદમાં નમાજ પડે. પાકી વાત છે, મારા જ મિત્રો કરે છે. હા, એટલે એની અંદર એ બાબતમાં એવું બધું થતું હોય છે. એટલે એ છે ને વર્ણ વ્યવસ્થાની છે. ભાઈ હું હમણાં અહીંયા કમડિયા વટી ગયો. હા, વટી ગયો. બસ તો પછી મારે એવું જ ડિબેટ થઈ હતી. મેં કીધું ભાઈ બાબા સાહેબ આંબેડકરના આવા કોઈ જાતિવાદ એવા કોઈ વિચાર કોઈ દિવસ હતા નહીં, અને પછી મેં સર્ચ કર્યું પણ એવું કઈ મને મળ્યું નહીં. એટલે મેં કીધું ને કે નહીં, કે બુકમાં છે. ઇસ્લામી ધર્મને હું પોતે ફોલો કરું છું, અને હું સાહેબ બૌદ્ધ ધર્મને ફોલો કરું છું પૂરો એમ. અને સાંભળો એક વાત, એ બૌદ્ધ ધર્મ છે ને, એ ઇસ્લામી ધર્મની ઘણી, એની અંદર કોઈ વર્ણ વ્યવસ્થા નથી, એની અંદર મૂર્તિ પૂજા નથી. નહીં પાકી. અને ઇસ્લામી ધર્મ છે ને, એની અંદર મહત્વની વસ્તુ શું છે કે સિંધી, સિપાઈ, કોઈ પણ પેટા જ્ઞાતિ હોય પણ એને મસ્જિદ અંદર જો કદાચ નમાજ પડવા જાય તો કોઈ ધર્મગુરુ થી, કોઈ મૌલાનાથી પૂછાતું નથી કે તમે કઈ કાસ્ટના છો. નહીં, પાકી વાત છે. ઇસ્લામી ધર્મની અંદર મહાન વસ્તુ એ છે કે ત્યાં કણ કોઈ ધર્મના ટીલા ટપકા કે કોઈ તમને કહું એની અંદર નથી. એની અંદર બે ભાગલા છે. ક્યાં કે એક સુન્ની ને એક શિયા. 100%. હા, હવે સુન્ની શિયા છે ને, એ તો હિન્દુ ધર્મમાં છે. હા, પાકી વાત છે. એમાં કોઈ માતાજીને માને છે, અને જે કબીરપંથી છે, જે વિજ્ઞાન ટેકનોલોજી બુદ્ધને માને છે, એ દેવી દેવતાને માનતા નથી. ના, 100%ની વાત છે. જે કબીરને ફોલો કરે ઈ આને માનતા નથી. બુદ્ધને ફોલો કરે ઈ પાછા દેવી દેવતાની મૂર્તિ પૂજા કે સુંદડીની પૂજા કરતા નથી. અને જે પૂજા કરે છે એ લોકો મૂર્તિ પૂજા કરે છે. ત્યાં સુંદડી, શ્રીફળ ને નાળિયેર ને અગરબત્તી ઊંધા પડી જાય, ટીલા કરે, કાને ટીલા કરે, ગળે ટીલા કરે, તમે કહો લોકન્યા લગાડે, એ બધી વસ્તુ ઈ ધૂપ ધુવાડા આખી પ્રકૃતિ ને વળગી ગયા છે એની. પાકી વાત છે. હા, લોબાન કરે, ગૂગલ કરે, પછી અગરબત્તી ચડાવે, ટીલા કરે, કંકુના સાંડલા કરે, કાળા સાંડલા કરે, જાતના રંગ રોગાન. અરે ભાઈ વાત આવજે. અમારી પાડોશી અહીંયા મોવામાં ફાતેમા સોસાયટી કરીને છે, હું ત્યાં રહું છું. ઘણા ટાઈમ પહેલા અમારા એક બેન ને અહીંયા ટૂંકમાં છાતીમાં દુખો આવ્યો. તો મતલબ અંશદાની એક વાત કરું તો એ દોડીને કઈ દવાખાને નહીં ગયા ને, એક મોવામાં એક બાપુ છે, નામ તો નહીં લઉં, પણ એ ત્યાં ગયા તો એને ઘડીક દોરા ધાગા કર્યા અને એ કે આને મટી જાય. તો ઓલા બિચારા ઘરે આવે ત્યાં માડી વીયા ગયા. હવે મૂળ એને બિચારાને મીઠો અટેક આવી ગયો
હવે આ હારાવા કોઈ દવાખાને લઈ ગયા ને મારી ગુજરી ગયા ભાઈ 40-45 વર્ષના. મેં કીધું ભલા માણા બાપુ દેવચના એ કોઈ દરગાહ કોઈ પીરવલ્યો કોઈ દી કામ કોઈને આવતો નથી અને દવાખાને પોગાડો. મેં કીધું તમે ક્યાં ભલા માણા તમારું ઘરનું માણા વયું છે. મેં શરમ નું આવ્યું તમને ભલા માણા. અને આ ટેકનોલોજીના જમાનામાં તમે આવા બધા વિચારમાં પડો છો. પણ આ તમે બહુ સારું કામ કરો મનસુખભાઈ, પણ આ પબ્લિક ને શું છે ગળે નહીં ઉતરે ગમે આપણે ઓલું થાય ને તો યાર. સાહેબ એનું કીધું કબીર સાહેબ છે ને બોલ્યા તો બેઠો ઈ બોલ્યો નહીં. કોઈ મૂર્તિમાં ખાંભી કરીને પૈયા લગાડ્યો તો ઈ બોલ્યો નહીં. વાહ વાહ. અને હું તો ઈ હળવેલ્યો નહીં. કોઈ દરગાહ બનાવી એની અંદર માથે કબર ઉકર નાખી પણ એને જવાબ દીધો નહીં. નહીં પાકી વાત છે. બેઠો ઈ બોલ્યો નહીં, હું તો ઈ હળવેલ્યો નહીં 100%. અને ઉભે કીધું નહીં આ કબીર કે મેં કિસી કો લાગુ પાય. ના પાકી વાત છે. મેં પગે કોને લાગુ કે આ તો ત્રણ માંથી એકઈને મેં બધાને કીધું પણ 3 માંથી એકઈ હળવેલ્યા નહીં. એટલે કબીર કે મેં કિસી કો લાગુ પાય. હા કોનો પૈકે લાગુ છે કે દરગાહ ની અંદર ગયો તો એને જવાબ દીધો નહીં. કોઈ તમે કહો મઠમાં પૂરો ખીમડીઓ બોડીઓ પાસા કરીને ઢઢી આખરો કરીને મૂકી દીધો તો એને જવાબ દીધો નહીં. નહીં સાચી વાત છે. કોઈ ક્યાંય ઉભા પાળિયા રાખી દીધા, કોઈએ તમે કહો બેઠા બેહાડી દીધા, છેલ્લે ઓકળેમાં પૂરા ખોઈ દીધા, બધે પૈયા લાગવાનું સાધન કરી દીધું, ધર્મના નામે ધજાવું કરી દીધી. સાચી વાત છે. પણ આઈને કોઈ કીધું નહીં. હવે હગી માને તમને કહું વૃદ્ધાશ્રમમાં મળ્યા વાટ કરીએ ઢોલકા બાંધીને કે શેરી વળાવું સજ કરું વાલમ તમે કરી આવો. એટલે તમારી માં રોડ માં રખડે છે માને પૈયા લાગી લે ઓલી માં ક્યાં પ્રકારે કઈ બોલે છે. સાચી વાત છે. હવે ઇસ્લામી ધર્મ ની અંદર જે સુન્ની અને શિયાની જે તબલીગ જમાત છે, હા પાકું. હા હવે સુન્ની છે એ અલ્લાહના વલી પાસેથી માંગે. હા પાકી વાત છે. એ અલ્લાહના વલીને કહે છે બાપા તમે ત્યાં આગળ પહોંચી ગયા, તમારા મારફત મને અહીંયા પહોંચાડો. હા બરોબર છે. અને જે તબલીગ જમાત છે એ એમ કે હમારા સર ઝુકતા है तो खुदा के पास दूसरे के पास झुकेगा नहीं. હા પાકી વાત છે. એ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે છે ને આવડા લોકો જગત નાકું કરીને કોન્ટેક્ટ કરે છે. મુદ્દો હા બરોબર ટૂંકમાં એનો વચ્ચે નથી કે ભાઈ તમે કયો. અમારા ધર્મ ની અંદર એવું છે કે ઈ એમ કે છે કે માતાજી તમે અમેને પરસો દ્યો. ના પાકી વાત છે. પરચો કે ખોરો નો ભરાણો મારી મને દીકરો દે. ના સાચી વાત. હવે વ્યાજમાં રૂપિયા જુગારમાં હારી ગયો છે મારી મેલડી મને દેણામાંથી બારો કાઢી. અરે કોઈ દી થોડુંક આવે ભલા મને. હવે ઈ જે કાંઈ તમે તમારા કર્મથી જુગાર રમવા બેઠા તેથી માતાજીએ તમને કીધું નતું કે આ ગલકા ખાલો. હવે કોકની છોકરીઓને ભૂવા ભરાડી ઉપાડીને વ્યા જાય પછી મેલડીને કઈક મારી દેવીએ મારા લગ્ન કરી દીધા એટલે તમારી દેવીએ કરી દે કોકની છોકરીની માં આણીને ગઈ. સાચી વાત છે બાબા. હે સાચી વાત છે. પાકી વાત છે. વર્ણ વ્યવસ્થા છે એની અંદર પણ ઇસ્લામી ધર્મ છે ને એની અંદર એકતાનું પ્રતીક એના માટે છે તમારા અંદર ઠામડા ધોવાતા નથી. એક જેનું જમણવાર એક હોય, જેનું અન્ન એક હોય, એનું મન એક હોય. ના પાકી વાત છે. પાકી વાત તમે છે. છે ને એક થાલાની અંદર 10 જણા જમો. હા પાકી. અને અમારે બધા વાટક્યું ધોવામાં જ રહ્યા ને એટલે હાંડિયા લીંડા કોઈને વેરાઈ ગયા હજી મેળ ખાતો નથી. કોઈ બેલ મામા ખરી ગયા તો કોઈ મોમાઈ મામા ખરી ગયા, કોઈ હાંડિયા વાળી પકડી લીધી, કોઈ સીતરા પકડી લીધી, કોઈ ગધેડા વાળી દેવ પકડી. એમાં અમારા આ બધા ભાગલા પડી ગયા. સાચી વાત છે મનસુખભાઈ. કેમ કે ધર્મનો નશો ચડી ગયો. ધર્મનો નશો હોય ને એને સત્ય હુજે નહીં. ના સાચી વાત. કેમ કે સત્ય છે ની પરાજિત છે. સત્ય બોલો એટલે એને કડવું લાગવાનું. ધર્મનો નશો બહુ અઘરો છે મનસુખભાઈ. કે મારી માતાજીને કીધું એમાં મર્ડર કરી નાખે. તમે વિચાર કરો ધંધુકાની અંદર કિશન ભરવાડે કીધું કે આ વિશ્વનો બાપ હોય તમારો કાળિયો ઠાકર છે. ઈ વિડીયો મૂક્યો એમાં મુસલમાન નાનમાન નાખ્યો. ભારે કરી ધંધુકાની અંદર મર્ડર થયું કિશન ભરવાડનું. હા કિશન ભરવાડ. પણ હું તો હવે એમાં કદાચ બધાનો બાપ કે કઈ ઈ થઈ જવાનો નથી. કેમ કે ઈ એક માણસને બોલવા માટે આપણે કહીએ કે અમારો વિશ્વનો બાપ અમારો ફલાણો ભાઈ છે તો ઈ તમારે એક પાટલા ચડાવવાની વાત છે. સાચી વાત છે. કોઈનો બાપ કોઈ બનતો નથી. ઘણા કહેતા ભાઈ ફલાણો ભાઈ છે ની તો મારા બાપ જેવો છે. કેમ કે દીકરા સમાન રાખ્યો એટલે એમ કહી દે કે મારા બાપ જેવો છે. સાચી વાત. દરબારમાં કે બાપુ આવ્યા. બાપુ એટલે એના રાજનો દીકરો હોય એની કરતા વધારે તમને રાખે એટલે એને કહે કે આ બાપુ છે. સાચી વાત છે. કે એના બાપે જેને દીકરાનું વાલ કરાવ્યું ને એટલી આ જગતને વાલ કરાવ્યું, એટલા બધાને નીચે બેહાડી ભાઈ ભેગા બેહાડી ખવડાવ્યું, બધાને માથા હાથ ફેરવા. એટલે દરબારોને અમુક જે નીતિવાન રાજા રજવાડું હતા એને બાપુ શબ્દ વાપરવામાં આવ્યો. આવો બાપુ, જય માતાજી બાપુ. કેમ કે તમને જે માતાજી કે તમારી જે થાય છે એ માતાજી તમારી માએ તમને જણ્યા ને એટલે તમારો જે કાર થયો એટલે કે જય માતાજી. જય માતાજી. સાચી વાત છે. કે તમને તમારી માએ જન્મ દીધો ને તો તમે આ દુનિયામાં જે કાર ફલાણા બાપુ નો બોલે છે એટલે એને કીધું જય માતાજી. સાચી વાત છે. પછી એક બીજો મનસુખભાઈ સવાલ હતો તમારો દરગાહ વિશે કદાચ સાંભળ્યું છે કે ભાઈ ત્યાં જાય એટલે ઓલો કેન્સર મટાડી દે. તમને યાદ હોય તો કચ્છમાં ક્યાંક છે અથવા તો
ગાંધીધામ પાસે ગામ છે, તમે સાંભળો, કેન્સરના પીર કહેવાય. હા ત્યાં જાય એટલે કેન્સર ઘણા એવા મારા કિસ્સા સામે આવ્યા છે. તો કે મારા મમ્મીની ખુદ ડેથ થઈ ગઈ હમણાં 2 મહિના પહેલા કેન્સરમાં, હા બ્રેસ્ટ કેન્સર હતું. અમે એને જીવ્યા પણ કાંઈ મટ્યું નહીં. એટલે લોકો એમ કહે છે તમે કે તમે છે ને, હવે મારી વાત સાંભળો, કે જે દરગાહની અંદર જે ઓલિયા હુતા છે, હા હવે એ હુતા છે ને એ માણસ હતા જે તે સમયે. હા પાકી વાત છે. હવે એની કાયા એની ટકી નથી. નહીં. આ દેહ ધરીને જેટલા આવ્યા, હા પછી પેગમ્બર ભગવાન હોય તો ભલે, રામ હોય તો ભલે, પછી વિશ્વનો કોઈ મોટો ભૂપ હોય તો ભલે, જેટલા હા, એને માના જાવું જ કુખેથી જન્મ લઈને આવ્યા, ના પાકી વાત છે. એને આ જગત છોડીને વ્યુ જવાનું છે. 100%. પછી એની કરણી છે ને એના વખાણ કરવો પડે. આપણે જે તમને વિચાર કરો કે આપણે અટાણ વાતો કરી કે ભાઈ ઇસ્લામી ધર્મના, ઇસ્લામ માથે સીધું કરે કે આ મુસલમાનો છે, પણ જ્યારે કોરોના કાળ હતો ને ત્યારે મોહમ્મદ પેગમ્બર તમને કહું ત્યાંથી ઓક્સિજન ના ગાડીઓ ભરી ભરીને મોકલી હતી ટ્રેનમાં હા 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 સાઉથથી. ના પાકું અરબમાંથી આવ્યું હતું ઓક્સિજન. અરબમાંથી ઓક્સિજન મોકલ્યું હતું ભાઈ. કોઈ હિન્દુના છોકરે એવું ન કીધું હે આ ઓક્સિજન છે એ તો અરબથી આવ્યું છે ને ઇસ્લામે મોકલ્યું છે, તા અમે ચડાવાય. વાહ વાહ ભાઈ, સાચી વાત છે. કા તઈ તો કેમ કે તઈ ત્યારે મૃત્યુને કોઈએ કઈ ભાળી ન ગયા હતા. પૂછ્યું. સાહેબ તઈ સાચી તમને કાળ દેખાતો હતો એટલે તમે પછી ન્યા કોઈએ કીધું નહીં. નહીં, સાચી આપણા વાત છે. છોકરાની કોઈ વહુને નહીં. કદાચ ડિલિવરી આવી હોય હા અને 3 બાટલા લોહી ઘટ્યું અને ડોક્ટર કે ભાઈ ઇમરજન્સી જલ્દી લોહી લેવો નકર બાય ફેલ થઈ જાય, તો કોઈએ હા. એવું પૂછ્યું નહીં ભાઈ આ કોને કઈ જ્ઞાતિનો છે અને કોનું લોહી લ્યો છો. ભાઈ મારી બાય મરી જાય ભલે મરી જાય, પણ મારા ઓલા પટેલ સિવાય કોઈનું ચડાવવું નથી, મારે દલિતો સિવાય ચડાવવું નથી, મારે ઇસ્લામી ધર્મ સિવાય કોઈનું લોહી ચડાવવું નથી. ભાઈ તરત જ કીધું ભાઈ ગમે જ્ઞાતિનો પણ ભાઈ સાહેબ મારી બાઈને બચાવો. વાહ વાહ. હું કામ કે એને જરૂર લોહીની છે. પછી ભીમાં આવ્યા ને તો એ જાતિ ભૂલાઈ જાય છે. આ તો નવીરા બેઠા બેઠા ટીલા ટપકાન તમને કહું જાતિવાદના કીડા હોય ને એને નવીરા બેઠા કીડા, પણ એને ઘરે જો કદાચ કોઈ અનઘટિત બનાવ બન્યો તો એ જાતિ ભૂલી જાય છે. ના ના સાચી વાત છે મનસુખભાઈ, બહુ સાચી વાત છે. એટલે આ બધી ધર્મવાળાએ આ કર્યા. દરગાહના મુજાવરની અંદર એક મુજાવર હતો એટલે એને કીધું કે તુમ અલ્લાહ કી બંદગી કરતે હો? તો કે બાબુ બંદગી કા નામ ही आज ही हमने सुना है. કે ભાઈ તું અહીંયા આવ્યો, અમે તો ભગવાન અલ્લાહની બંદગી કરતા તસબીહ પેલો તમે તો પહેલી વાર નામ સાંભળ્યું, મને ખબર નથી બંદગી કેમ કરાઈ. એટલે એને કીધું કે તો મેરી દરગાહ में ચલે જાઓ, કે અહીંયા તમે નહીં રોક શકતે. કેમ કે અહીંયા તો અલ્લાહની બંદગી કરે ને એ જ દરગાહમાં રોકાય શકે. એ ગાંડો વિયો ગયો ને અંદર દરગાહમાંથી જવા જેવો જે બંદાને હું 40 વર્ષથી હાચું છું તું એક રાતનો હાચવી ગયો. વાહ વાહ, સાચી વાત છે. એને રાખવા વાળો તમને કહો આવડો મોટો બેઠો છે, એને ગાંડા નહીં હાંચવા. કોઈ એવો દિવસ નહીં જાતો કીડીથી કણ કે હાથીની મણ સુધી કોઈ માણસ ભૂખ્યો હોતો હોય છે, એને જમાડવા વાળો કોણ છે? 100% ની વાત છે. હે એટલે આપણે જાતિના વાળા ઇસ્લામી ધર્મ જો મુસલમાન છે ને એ બનવામાં આવે, જ્યારે માના કુખેથી બાળક જન્મે ને ત્યારે એની સુન્નત કર્યા પછી એનામાં નિશાન કરે. ના સાચી વાત છે. બાળક જન્મે ત્યારે ક્યાં મનસુખભાઈ ખબર છે કે આ હિન્દુ છે કે એ તો બિચારો સૌ દુશ્મન છે, ત્યારે એને કેવા જે બાળક માના કુખેથી જન્મે અહીંયા મુસલમાન જન્મતો નથી, હિન્દુ જન્મતો નથી, સનાતની જન્મતો નથી, એ બધાય બનવામાં આવે છે. બનવામાં આવે 100% ની વાત છે. એને ક્યાં બિચારાને ખબર હોય કે કોણ છે? આજે તમે મારી વાત સાંભળો કે ઇસ્લામી ધર્મની અંદર જ્યારે સુન્નત વિધિ કરવામાં આવે ત્યારે સુન્નત કર્યા પછી નક્કી થાય કે ભાઈ આને આ સુન્નત વિધિ કર્યા પછી એને ઇસ્લામી ધર્મના ફાતિયા પડાવો અને એના નિકાહ એની જે કાંઈ ફાતિયા પડાવે, એના જે કાંઈ કલમા પડતા ઈ પડાવે, પછી એને ઇસ્લામી ધર્મનું પાલન કરવું પડે, પછી એને બધે ભણાવે. હા બાકી વાત છે. હવે ઈ કોઈ ધર્મ હોતો નથી. મેં તો ઇસ્લામી ધર્મની અંદર હું દરગાહમાં રોકાણો, મસ્જિદમાં રોકાણો, અમે કંકુના ટીલા કરેલા હતા ને અમે કોલ્હાપુરની અંદર ઈંડા મસ્જિદમાં ક્યાં આકોલામાં રોકાણો હતો. ત્યાં અમને કોઈએ પૂછ્યું નહીં કે તમે આ ટીલા ટપકા કર્યા છે તમે ક્યાંથી આવો છો. સાચી વાત છે, નો પૂછે. પણ અમને મદ્રાસામાંથી ગોદડા ને એવું બધું કાઢી દીધું ને અમે રાતે હુઈ ગયા. સાચી વાત છે, સાચી વાત છે. સલામતી હતી ત્યાં કણે. સાચી વાત છે. નકર બધાએ કીધું ભાઈ તમારી સલામતી રોડ માથે નહીં રહે. ના ના એટલે ભાઈ મામા પણ લોકો શું છે નજરિયો બદલી નાખ્યો છે માણસોના, મુસ્લિમોને જોવાનો, તો એની માનસિકતા બદલતી નથી. એનું શું કરવું નથી. જેટલા ધર્મ વાળા છે ને એને જાતિ કોમવાદના નામે મત માંગ્યા. મત માંગ્યા 100% જાતિ કોમવાદના માટે થઈને હવે આપણે કહીએ ભાઈ મુસલમાન છે ગાયો કાપે છે, ભાઈ જે ગાયોના કાપવાના કારખાના છે ને એ હિન્દુ ધર્મ વાળા નથી. બાકી તામિલનાડુમાં સબરવાલ કરીને છે, સતીશ સબરવાલનું જ છે, 400 એકરમાં ફેલાયેલું. ધર્મથી માણસને આવી રીતે ઊભું કરી દેવાનું. પછી આપણે ખરાબ થાય તો નથી કહેતા ભાઈ ફલાણા ભાઈ છોકરો હોય છે. હા સાચી વાત છે. ખરેખર હારા માણસના છોકરા કરી ગયો હોય પણ નામ કોનું દે જેનું ઓઢણું મેલું હોય ને એને.
હા કેમ કે આ તો થોડા પોરે લુગડા અને વાતો કરે અજબ. આ તો રાજાઓના મન રીઝવવા બાપુ ગોલા કરે ગજબ. હા વાહ વાહ. રાજાઓના મન રીઝવવા માટે થોડા પહેરે લુગડા ના ના સાચી વાત અને જાતની વાતો કરે. બાપુ આમ થઈ ગયું, બાપુ તેમ થઈ ગયું, પેલા ખોળાના બની જાય. સાચી વાત છે. પણ જે રાજવી હતા, જે રાજ ધર્મને માનતા હતા, એની પાસે સારા માણસો હતા, જેથી કરીને એ લોકોએ બધી વર્ણ વ્યવસ્થાની અંદર એને કામ કર્યા. સાચી વાત છે. સમજી ગયા? જે રાજ ધર્મ નથી માનતા હોય એ કોઈથી જાતિ ભેદભાવ રાખે નહીં. બાકી જાતિ ભેદભાવ રાખે એ બધા કોઈ એની બુદ્ધિ છે ની સંત મતની ન હોય, એની તમને કહું રાજવી બુદ્ધિ ન હોય, એની લોકલ બુદ્ધિ હોય, જેની હારે ડિબેટ કરો તો તમને કલંક લાગે. 100% વાત છે. હું તો સાહેબ માનવતા સૌથી મોટું આપણા નજરમાં. હું તો તમારું એવું નામ માનું. કીધું? મારું નામ છે મજીદ શેખ. મારી ઉંમર છે 28-30 વર્ષની. પણ બહુ જાણવાની તમારા વિડીયો લગભગ મેં બાકી જ નથી રાખ્યા સાંભળવાનું. મજા આવે તમને સાંભળવાની, શીખવા ઘણું મળે છે સાહેબ. ઠીક છે. પણ ભણેલ ગણેલ હોય એને પછી કોઈ વર્ણ વ્યવસ્થા આવું કાંઈ ન. આ તો ધર્મ વાળા જે છે એ બધા તમને કહું આવા ડીંડક ઉભા કરે. હા પણ મને ટૂંકમાં મેં કાલે વસંતભાઈને ફોન કર્યો, એને ફોલો કરું છું. પણ વસંતભાઈ કાલે કામમાં હતા, એને ઘણી વાર હું વાત કરું છું. તો મને કે નિરાતે પછી મેં કીધું મનસુખભાઈને યાદ દેપુકભાઈ બાબા સાહેબ આંબેડકરનું આવો વિરોધ આવે, મેં કીધું મનસુખભાઈને પૂછ લઉં, કેમ કે ત્યાં સુધી ભેગું નહીં. એક તમને આખી વાત કરું, અમુક ને ખબર ન હોય પછી બણકા ફેંકવા માંડે. હવે આમાં કઈ નાતો પડાતી નથી, મોઢેથી બોલો તમને કઈ તાળું તો મરાતું નથી. નહીં સાચી વાત છે. જેટલા જે માતાજી મેલડીમાં વાળા હોય, હવે તમે વિચાર કરો જે ગાડીઓ ડ્રાઇવિંગ નું કામ કરતો એની ભેગા બેહો ને એટલે કોલ્હાપુર સોલાપુર ને તમને કહો રોડ રસ્તાની વાતો કરે. અમે પછી ગયા વાંકડે ખંડાલાનો ઘાટ ચડાવ્યો અને પેલા ઘરમાં તમને કહું બૂમકારી બોલાવી, કેમ કે એનો વિષય એ છે. સાચી વાત છે. એનો વિષય જેનો છે ગાડીઓ હાંકવાનો, એટલે એ રોડ રસ્તા ગાડીઓનું જમવાનું બાંધવાનું એ જ વાતો કરે. અને પછી ગાડી અડાડી દીધી, પછી હું પાઇપલાઇન હેઠો ઉતરી ગયો, 3 જણે પાડી દીધા. સાચી વાત છે. કેમ કે એનો વિષય એ છે, જો કદાચ મિસ્ત્રી હોય ને એની પાસે જાવ તો એ તરત જ રહી સીસમ નું લાકડું હતું ને એ પછી મેં ઘાટના દરવાજા બનાવ્યા, એમાં કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં. અને દરજી હોય તો ગમે એવો દોરો વાપરો ને 3 વાર લુગડા પહેર્યા તો એ લુગડું તૂટી ગયું પણ મારી સિલાઈ ન તૂટી. સાચી વાત છે. આ બધા એના બિઝનેસ હોય એવી વાતો એની પાસે હોય. પણ અતિશય ટૂંકમાં હતું ભાઈ નું, એટલે મેં કીધું મનસુખભાઈને ફોન કર્યો તો બાબા કવિ લોકો એના ઉદાહરણ દીધા કે વાતડિયું ભેગી તાળીયું બાપુ જણ જુજવ્યું આય તો જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયો. સાચી વાત છે. એટલે વાતુના દોર આવા હોય, જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયો. વાત સાચી વાત છે. ભલે ભાઈ આપણું ગામ કયું કીધું? મારું ગામ મહુવા, પ્રોપર ભાવનગર જિલ્લો મહુવા. હા પ્રોપર મહુવા. હાજી.